હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? અત્યારે મેં કચરો કાઢ્યો છે. અમે ક્યારનું ઉઠી ગયા છે, નાસ્તો પતી ગયો છે અને હું બહાર વાસણ પણ કરી આવી છું. હું કચરો કાઢતી હતી, કચરો કાઢીને પછી ગાઈસને મળીએ એટલે હવે પોતા કરવાના છે. ઓલા ભાઈ પણ ડેલાવાળા આવી ગયા છે. આજે તો અમારો ડેલો ફિટ થઈ જશે એટલે આજ તો ઘણું થયું છે. આજે મારે ઉના પણ જવાનું છે બપોર વેળા. અમારે જ્યારે હોય ત્યારે તડકે વેળા જવાનું હોય, કેમ કે કામ કાંક ને કાંક કામ ઊભું જ હોય. હમણાં પહેલાં ગઈ હતી ને તો આપણે મકાન પાડતા હતા, જે અમારા સામેનું હતું ને એ જૂનું મકાન, તો ડેલું થાય એમ હતું ને, એમ હતું. તો ત્યારે જવાનું થયું ને તો બપોરે વેળા જ જવાનું થયું. એટલે હવે આજે જવાનું મેળ આવ્યો ને તો બપોરે વેળા જ જવાનું છે. એટલા માટે ફટાફટ કામ કરી રાખું. પછી એમાં ભાનકીને પણ ફોન કર્યો છે, પાર્લરવાળાને ફોન કરી દઈ એટલે એ આઈબ્રો કરવા જવાનું છે. બારનો બ્લાઉઝ પણ નાખવાના છે ટેલરમાં, એટલા માટે ફટાફટ કામ કરી રાખીશું. કેમ કે પાછું ઓલા લોકોને જમવાનું બનાવવાનું, ઓલા ભાઈ એક છે ને ખીલાવડના ડેલો બનાવે છે એ, એટલે એને જમવાનું પણ બનાવવાનું હોય. એટલે ફટાફટ કામ કરી રાખું. આજે ગુવાર બટેટાનું શાકવાનું છે, વીજળીનું ભીંડાનું બનાવી દઈશ. એટલે ચાલો ગાઈસ, આપણે પોતા ચાલુ કરી દઈએ. હવે ગાઈસ, અત્યારે હું ફ્રી થઈ ગઈ છું, કપડાં પણ ધોવાઈ ગયા છે અને હું નાઈ પણ તૈયાર પણ થઈ ગઈ છું. હવે નીચે કપડાં સુકવવા જવા છે અને ચા બનાવવો છે. ચા બનાવીને પછી જોઈએ કેટલા વાગ્યા છે એ પ્રમાણે રસોઈ ચાલુ કરીશ. વિજય માટે ભીંડાનું બનાવવાનું છે. એ કદાચ ગુવારનું નહીં ખાય, ખાય તો લે છે એ, પણ એ પછી ભૂખાડી ન ગમે એટલે એને હું ભીંડાનું બનાવી દઈશ. અને અમારે ચાર માટે છે ને ગુવાર બટેટાનું કરીશ. એટલે ચાલુ કરીશ. પેલા ઓલા લોકોને ચા પણ પાવાનો છે એટલે જાઓ. આપણે ચા બની ગયો છે. અત્યારે દૂધ ગરમ કરું છું, કેમ કે આખો દિવસ પાછું વાપરવાનું હોય એટલે. ચા કમ્પ્લીટ હો ગયા. દૂધ અત્યારે શાક મૂકું છું ગુવારનું. નાસ્તો કરી નાખ્યો છે મેં ચા પીને, એટલે શાક મૂકું છું. ભીંડીનું શાક બની ગયું છે. શાક છે, ચીવડાનું સલાડ પણ કરી નાખ્યો છે. પેલામાં જે ઓલો સ્ક્રૂ હોય ને એ ફિટ કરે છે. આમાં બે શાક બની ગયા છે અને હવે રોટલા કરવાના છે. બતાવો. 11 વાગી ગયા છે એટલે હવે રોટલા ચાલુ કરી દઉં, કેમ કે આજે 12:30 ફ્રી થઈ જવાનું છે. હું ના જવું છે ને એટલા માટે. હું ના જાઉં છું. અત્યારે વાગી ગયા છે 1:45 થઈ ગયો છે. તો 12:30 નીકળવાનું હતું. ચાલો હવે નીકળીએ અમે. કોણ એવું છે? પાર્લર આવી ગયું છે. પાર્લર છે નેહાબેનનું. આઈબ્રો થઈ ગયો છે. હવે હું ઘરે જાઉં છું. એટલે હજી તો ઘણું કામ છે. વિજયને ફોન કરવો છે, પછી વિપુલભાઈને ફોન લેવા જવાનો છે નવો.
ઇકો કંપનીનો હું નીકળું થઈ એટલે હવે હું નીકળું છું. એને ફોન પણ કરવો છે એટલે મને અહીંયાથી લઈ જાય. ફૂલભાઈનો ન્યૂ ફોન લેવા આવી ગયા છે અમે. ગાઈસ અમે અત્યારે છે ને ખાવધડી ગલીમાં આવ્યા છે અને ખાણીપીણી ગલી કહેવાય પણ ખાવધડી ગલી પણ કહેવાય કેમ કે દાબેલી ખાવી છે ને એટલા માટે લેવા આવ્યો છે. પાર્સલ કરાવી છે. હવે ફોન લઈને ત્યાં નીકળી ગયા છે વિપુલભાઈનું. ખાવધડી ગલી કહેવામાં આવે છે જે ખાણીપીણી નામે ઓળખાય છે. રાતે તો બહુ અહીંયા ટ્રાફિક હોય છે. અત્યારે અહીંયા ગયા છે વિજય માંડવી દાબેલીમાં લાગ્યો છે. કટલી વાર એસીમાં હતા 1 કલાક થઈ ગઈ એમને. બહાર નીકળે તો બહુ તડકો લાગ્યો. 2:30 જ વાગ્યા છે એટલા માટે હવે જલ્દી ઘરે જવું છે. નીકળીએ છે ચાલો. હું ફાઇનલી પૂગી ગઈ છું મારા ઘરે. રોટલી બહુ તડકો હતો આજે. અત્યારે વાગી ગયા છે 3. એટલે ચા પણ બનાવવાનો થશે. જો તો હજી એક આટો ફરી લે આમ. હા મારા દીકરો ડાયો થઈ ગયો. હે આગળ હું થયો કોણ મારા દીકાને આ મારે છે. અમારે રસોઈ પતી ગઈ છે. 2 શાક બનાવ્યા છે રીંગણાનું ને 1 સેવ ટમેટાનું અને રોટલા પણ થઈ ગયા છે. ત્યારે ડેલાનો છે ઓલું હોય ને નકુસાનું શું કહેવાય ઓલું ચોપર એને હરખું ફિટિંગ કરે છે લગાવે છે. ગાઈસ હું ફ્રી થઈ ગઈ છું. અત્યારે વાગી ગયા છે 8 અને મેં વાસણ પણ ઉટકીને અંદર લઈ લીધા છે જોઈ શકો તમે. અને કચરા પત્તા પણ કરી નાખ્યા છે. ઓલા મિનીના નાના નાના બાવ છે ને એને પણ અંદર લઈ લીધા છે એને ખોખું પણ કેમ કે ત્યાં રહેવા ન દેવાય ને બારે ઓલો મેંદડો આવે ને તો ખાઈ જાય. દાદાને પણ ટીવી ચાલુ કરી દીધી છે એ જોવે છે. અહીંયા બાવ છે ખોખામાં. આ વિડીયો અહીંયા ધારણ કરું છું ગાઈસ. કાલે મળે નવો વ્લોગ સુધી. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ.